નમસ્કાર. વિશેષ વિથ દિનેશમાં હું દિનેશ સિંધવ. પહેલીવાર ગોપાલ ઇટાલિયાને રૂબરૂ થવું છે. ગોપાલ ઇટાલિયા નામ અને વ્યક્તિ ગુજરાત અને દેશ માટે નામ પણ જાણ્યું નથી, વ્યક્તિ પણ જાણ્યો છે નહીં, પણ એક જુદી ઓળખ મેળવવી છે, ઘણી બધી વાતો કરવી છે. ગોપાલ ઇટાલિયા વિસાવદરથી લઈ અને વિધાનસભા ગૃહમાં જશે કે સુરત એમના ઘરે જશે, અને 23મી તારીખે જ્યારે સૂરજ ઉગશે ત્યારે ગોપાલ ઇટાલિયાનો રાજકીય ઉદય થશે કે નહીં એ પણ ખબર પડશે. 21મી તારીખે અમે ઇન્ટરવ્યૂ કરીએ છીએ, હવે ગણતરીની કલાકો બાકી છે. વિસાવદરમાંથી કોણ જીતે છે ને એ કહેવું હંમેશા મુશ્કેલ રહ્યું છે. આમ છતાં ઘણા બધા લોકો માને છે, રાજકીય પંડિતો પણ માને છે કે ગોપાલ ઇટાલિયા જીતે છે. કેટલાક લોકો તો ટકાવારી સાથે એ વાતને સમજાવવાનો પ્રયત્ન કરે છે. એક મેસેજ ગોપાલભાઈ બહુ વાયરલ છે. કોઈ પૂછે કે શું લાગે છે વિસાવદરનું, તો કહેવું પડે કે આ એ મતદારો છે કે જેમણે ભારત અને ગુજરાતના પ્રથમ મહિલા મુસ્લિમ ધારાસભ્ય આપ્યા. આ એ મતદારો છે કે જેમણે ચૂંટણીના 2 મહિના પહેલાં બનેલા કોઈ પક્ષને પણ સીટ આપી. આ એ મતદારો છે જેમણે કેશુબાપાને 50,000ની લીડથી જીતાડ્યા, એના જ દીકરા ભરતભાઈને 20,000ના ક્રોસ વોટિંગથી હરાવે છે. આ એ મતદારો છે કે જેમણે કોંગ્રેસવાળા ઉમેદવારને જીતાડે છે, તેઓએ એક પણ કૃત્ય અથવા તો કામ કલંક લાગે એવું ન પણ કર્યું હોય છતાં સત્તા પક્ષ ભાજપમાંથી લડે તો પણ હરાવે છે. આ એ મતદારો છે કે જેમણે ચૂંટણી ખર્ચના 50,000 ખીચામાં ન હોય એમને પણ 75,000ના મતો આપીને જીતાડે છે. આ મેસેજ મારી જોડે આવ્યો છે. આ મેસેજમાં એક વાતનું હું એડ કરું છું. વિસાવદરના આ એ જ મતદારો છે કે જે મતદારો કેશુભાઈ પટેલને પ્રેમ કરીને જીતાડે છે, પણ કેશુભાઈ પટેલના જે શિષ્ય મનાતા કનુભાઈ ભાલાડા જ્યારે નરેન્દ્ર મોદીના સમર્થનમાં બેસી જાય છે અને 2007માં જ્યારે વિધાનસભાની ચૂંટણી લડે છે ત્યારે કેશુભાઈ પ્રત્યે પ્રેમ હોવા છતાં આ એ જ મતદારો છે કે જે કનુ ભાલાડાને જીતાડે છે. ગોપાલ ઇટાલિયા જીતે છે. જનતાએ જે નિર્ણય લઈ લીધો છે એ નિર્ણય શું છે એની રાહ જોઈ લઈએ. યુદ્ધના મેદાનમાં ઉતરેલા સૈનિકનું મનોબળ હંમેશા જીતનું જ હોય. જે મારું છે, હું જીતવાનો છું, એ મનોબળનો પ્રશ્ન છે. પણ નિર્ણય જ્યારે લેવાઈ ચૂક્યો છે, સ્ટ્રોંગ રૂમની અંદર નિર્ણય મુકાઈ ચૂક્યો છે, તો કોઈ ઉતાવળી કે એવી કોઈ કહેવાય કે વધારે પડતી વાત કરવાના બદલે મૂળ વાત એ છે કે જનતાએ આ આખી ચૂંટણીમાં બહુ સપોર્ટ આપ્યો, જબરજસ્ત પ્રેમ મળ્યો, આવકાર મળ્યો. ગામડેથી લોકોએ લાગણી ભર્યો મને પ્રેમ આપ્યો, અને એવી જ રીતે ચૂંટણીના મતદાનના દિવસે પણ લોકોએ પોતાની ફરજ બજાવી છે. મને આશા છે કે આ ચૂંટણીનું પરિણામ ઐતિહાસિક આવશે અને અહીંથી સત્તા પરિવર્તનનો પાયો નખાશે. અમે ઇન્ટ્રોમાં કહ્યું છે કે 23મી તારીખનો સૂરજ જે ઉગશે ને એનાથી નક્કી થશે કે ગોપાલ ઇટાલિયાનો રાજકીય ઉદય થશે કે નહીં થાય. પરિણામ આવશે, આપણે એની રાહ જ જોવી પડે ને. લોકશાહીમાં તો જ્યાં સુધી કાઉન્ટિંગ નહીં થાય અને પરિણામો આપણી સામે ન આવે ત્યાં સુધી આપણે કેવું વધારે પડતું ગણાશે. પણ તમે તો કૃષ્ણની વારંવાર વાતો કરી છે, પ્રચારમાં પણ કરી છે, ચૂંટણી પત્યા પછી પણ કરી છે. તો કૃષ્ણએ તો બહુ ક્લિયર કીધું હતું કૌરવોને કે તમે ધર્મની સાથે નથી તો તમારો પરાજય નિશ્ચિત છે. તો તમે કેમ છાતી ઠોકીને કહેતા નથી કે તમે જીતો છો અને કેટલા ટકા એટલે કેટલી લીડ સાથે જીતો છો? નહીં, કૃષ્ણ ભગવાન હતા એ કહી શકે છે. હું પામર માણસ છું અને આ લોકશાહી છે. લોકશાહીમાં લોકો મહાન છે, વ્યક્તિ, પાર્ટી કે ઉમેદવાર મહાન નથી. ધારો કે હું પૂરી તાકાતથી ઠોકીને એમ બોલી જાઉં આમ જ થવાનું છે, એનો અર્થ એવો છે કે હું લોકોને કાંઈ ગણતો જ નથી. એટલે આપણે કૃષ્ણ તો પછી ભગવાન થયા ને લોકોની દ્રષ્ટિએ પછી તમારું નામ પણ ગોપાલ છે. સરખામણી કૃષ્ણ સાથે કોઈની ના કરવી જોઈએ, કોઈની આગળ શ્રી પણ ન લગાડવું જોઈએ. પણ મારો સવાલ એ છે ગોપાલ, બહુ સવાલ એટલે કહું છું, જો આમાં કંઈ કાઉન્ટર કરીને કંઈ મને એવું છે નહીં તમને, પણ એટલે તમે નથી બોલતા પણ ઘણા બધા રાજકીય પંડિતો બોલે છે, ચેનલોમાં ચાલે છે, ખાસ તો યુટ્યુબ ચેનલોમાં બહુ ચાલે છે કે 100% ગોપાલ ઇટાલિયા જીતે છે. કૃષ્ણ એ વખતે તો ડેમોન્સ્ટ્રેશન કરી ગયા, એ પણ માણસની જેમ જ જીવ્યા હતા. એવું પણ નહોતું કે ભગવાને તેને ચમત્કાર કર્યો હતો. એમને પણ બધા જ સમીકરણો ગોઠવેલા, બધી જ પરિસ્થિતિમાંથી પાર ઉતર્યા હતા.
તો હું એવું માનું છું કે લોકોને જાણવું હશે, વિસાવદરની જનતાને જાણવું હશે, તમે જીતો તો કેટલી લીડ સાથે જીતો. ચલો આપણે એક કલ્પના કરીએ. નહીં, એવું ન કહેવાય. એનું કારણ છે, હું હજી તમને કહું કે લોકશાહીમાં જનતા મહાન છે. એટલે એક શિષ્ટ કહેવાય એને, મને અત્યારે શબ્દ યાદ નથી આવતો. એક તો આપણી ફરજ એવી છે હા, કે આપણે જે કાંઈ પણ આપણી હાર કે જીત છે એ લોકોના માધ્યમથી છે, એવો એક શિરસ્તો છે. આપણે કોઈ પણ માણસ હારી જાય ગમે એટલી મહેનત કર્યા પછી, તો આપણે ત્યાં રિવાજ શું છે કે હું જનતાનો ચુકાદો માથે ચડાવું છું. પછી ભલે એ ઓલા બોગસ મતદાનથી હોય, ગુંડા આવ્યા હોય, દારૂ, પૈસા, પોલીસ બધા ફેક્ટર હોય, તો એ હારી ગયેલા માણસે એમ નથી કહેવાનું કે ભાઈ દારૂ વેચ્યા, ગુંડા આવ્યા ને પોલીસ આવ્યા તો હું હારી ગયો. એમ જીતેલા માણસે એમ નથી કહેવાનું કે હું બહુ ક્રાંતિકારી છું એટલે જીતી ગયો. તો આપણે ત્યાં એક પ્રથા છે કે ઉમેદવાર નિમિત્ત છે, પાર્ટી નિમિત્ત છે, કરતા લોકો છે. લોકોએ કર્યું છે, હાર કે જીત લોકોએ કર્યું છે. તો લોકોને ઓવર રૂલ કરીને કે હું લોકો કરતાંય મહાન છું, મને બધી ખબર પડે છે કે હું આમ જીતી જઈશ, તેમ જીતી જઈશ, તો એ થોડીક અહંકારની ભાષા છે. એટલે હું અમારી જીવનની બીજી ચૂંટણી છે અને જીતી શકીશ એવા આત્મવિશ્વાસવાળી પહેલી ચૂંટણી છે. તો કમસે કમ અત્યારથી અહંકાર આપણામાં આવી જાય એ યોગ્ય નથી. એટલે બહુ વિનમ્ર ભાવે જનતાએ જે નક્કી કર્યું છે એ સારું કર્યું છે એવો મને આત્મવિશ્વાસ છે. સવાલ મેં આટલા બધા એટલા માટે કરે, તમને નવાઈ લાગતી હશે કે પહેલા જ ઇન્ટરવ્યુમાં ના. શા માટે બોલાવવાનો આગ્રહ રાખું છું. હું એટલા માટે કહું છું કે રાજકીય ગણિતો જુદા હોય છે, સમીકરણો જુદા હોય છે, પરિણામ આપણી સામે આવે પહેલા પરિસ્થિતિ બદલાતી હોય છે. બરાબર છે. તો તમે ભેસાણમાં કાલે જે લોકો સાથે સંબોધન કર્યું ત્યારે તમે કીધું કે જેમ કિરીટ પટેલે કીધું કે મને 800 દિવસ આપો, 1000 કરોડના કામ કરીશ. તમે કીધું કે મને કેટલાક ગોપાલ ઇટાલિયા આપો, મને કેટલાક ગોપાલ આપો, છોકરાઓ આપો. એટલે મારે બીજા ગોપાલ અહીંયા તૈયાર કરવા છે. તમે એવું પણ કીધું, જે બધા હું પણ બોલું, મારો એક પણ વિડીયો તમે નહીં જોવો જેમાં મેં એવું કીધું કે ગોપાલ ઇટાલિયા જીતે છે. હું દાવો ના કરી શકું, કારણ કે આપણે રાહ જોવી જોઈએ 23 તારીખ સુધી. પણ જ્યારે નેતા એવું કહે ને, થોડું નબળું અને મોડું બોલે ને, તમે એમાં એક વાત એવી પણ કરી કે પરિણામ જે આવે હું તમારી વચ્ચે છું, અને એ સારું ભાષણ છે મારી દ્રષ્ટિએ. નેતાએ આવું જ ભાષણ આપવું જોઈએ. પણ કેટલાક લોકો એવું પણ નક્કી કરશે કે તો પછી એવી કઈ પરિસ્થિતિ બદલાણી છે. તમે આરોપ મૂકો છો કે બોગસ વોટિંગ થયું છે, તો બોગસ વોટિંગના કારણે એટલો બધો ફરક પડવાનો છે કે તમે કોન્ફિડન્સથી ના કહી શકો હું જીતું જ છું, એવું કંઈ નથી ને? બસ એ જ ક્લેરિટી મને જોઈતી. એવું નથી. હારું કે જીતું એ વિવેક છે, વિવેકની ભાષા. ના, એ તો મને ભાષણ ગમ્યું, એ મને વ્યક્તિગત ગમ્યું, એટલે એમાં કોઈ સવાલ જ નથી. પણ થોડું ઘણું એ મને ઓકે, નહીં, એમાં લીડ થોડી વધુ ઓછી થઈ શકે એવો પ્રશ્ન નથી. હજુ હું તમને આખી વાત ડિટેલમાં કહું કે આપણે જ્યારે જાહેરમાં બોલીએ છીએ ત્યારે શબ્દો વિવેકપૂર્ણ આપણી વાત હોવી જોઈએ, પહેલી વાત છે. બીજું કે બેલેન્સ વાત હોવી જોઈએ, એકતરફી નહીં. હું એમ કહું માત્ર જીતું છું ને હું આમ કામ કરીશ એમ નહીં. કેમ કે હંમેશા બીજી સાઈડ છે એ પ્રકૃતિના હાથમાં છે. હાર છે એની અમે જીત છે, તો બે સંભાવનાઓની અંદર જ મારે વાત રજૂ કરવાની છે ને કે આ સંભાવનામાં આમ કરીશ ને આમાં હું આમ કરીશ. તો બાકી કોઈ ચિંતાનો વિષય છે જ નહીં. બધું જે થવાનું છે થઈ ગયું છે. જે મતદાન થવાનું તો એ થઈ ગયું છે. જેણે મને આપવાનો તો આપી દીધો. હવે હું નબળી વાત કરું કે ફૂલ ટાઈટ વાત કરું, મતપેટીનું તો સીલ લાગી ગયું, વાત પૂરી થઈ ગઈ છે. તો હવે મેં જે વાત કરી એ સંયમવાળી, વિવેકવાળી અને એક પીઢ વાત કરી કે ભાઈ હવે પછીની મારું આગળનું લક્ષ્ય શું છે એ મેં વાત કાલે કરી. તમારી પહેલી ચૂંટણી હતી, બીજી ચૂંટણી હતી તમારા માટે, પણ મને એવું લાગે છે કે તમારી આ પહેલી ચૂંટણી હતી જુદી રીતે. તમે કીધું કે એક ઇતિહાસ રચાવવાનો છે 23 તારીખ. વિસાવદર હંમેશા ગુજરાતમાં જ્યારે પણ સમીકરણો બદલાણા તો રાજકીય ઇતિહાસો રચાયા ત્યારે વિસાવદર એનું સાક્ષી બન્યું છે. આ બીજી ચૂંટણીમાં અને તમારી પહેલી ચૂંટણી, આમ તમે કીધું કે હું ઘણું બધું શીખ્યો છું સમય સાથે, તમે શું જોયું છે અને આ પ્રજાએ જે કંઈ રિસ્પોન્સ આપ્યો છે, અને વિડીયોમાં પણ આપણે જોતા હતા, એમાં કંઈ નકારી ના શકાય, લોકોએ કીધું કે અમારે ગોપાલ ઇટાલિયાને જીતાડવા છે. શું જોયું તમે, શું જુદી હતી ચૂંટણી? અને તમારા માટે ચેલેન્જ એટલે પડકારો પણ હશે ને જે લોકોને નહીં દેખાતા હોય? ચૂંટણી પોતે જ એક પડકાર છે ને. એ તો કોઈ પણ માણસ ચૂંટણીમાં ઊભો રહે એ પડકાર. ચૂંટણી માતા પોતે જ એક પડકાર છે કે જેટલા પણ ઓલું છે ને સમાજમાં એવો રિવાજ હોય કે જે કાંઈ મન દુઃખ હોય ને લગ્નમાં નીકળે. 10 વર્ષ સુધી મનમાં એ વાત માણસ દબાઈ રાખે, લગ્નના ટાણે કાકા રિહાઈ જાય, ફઈ રિહાઈ જાય, મામા રિહાઈ જાય. એટલે રાજનીતિના જે કાંઈ વાંધા વચકા હોય ને જે ઉમેદવાર બને ને તે દી બધા નીકળે. ત્યાં સુધી 2-5 વર્ષ કોઈ બોલે નહીં, તમારી હારે રહે. એટલે બધી પાર્ટી, બધી આ એક હ્યુમન સાયકોલોજી છે. તો પહેલી વાત એ છે કે ચૂંટણી પોતે જ એક પડકાર છે. અહીં કંઈ આસાન હોતું નથી, અહીં બધું અઘરું જ છે. પણ અઘરી વાતને પણ કામ કરી બતાવને આગળ નીકળી જાય એ જ તો સમાજનું ભલી કરી છે ને.
પહેલા ધોરણના પેપર જેવું હેલું હોત તો ગમે એ માણસનો મુખ્યમંત્રી બની જાય. ભાઈ અહીંયા તો પડકારોને પાર કરીને જ નેતા બનવાનું છે. તો એમાં મને કાંઈ બહુ અઘરું છે એ વાતની કોઈ ચિંતા કે એનું કાંઈ બહુ ઓલું નથી. પણ સારી વસ્તુ એ છે કે અહીંયા વિસાવદર, ભેંસાણ અને જૂનાગઢ તાલુકાની જનતાએ આ આખી ચૂંટણીની અંદર પોતાની વાત પકડી રાખી. ગોપાલની નહીં, કિરીટ પટેલની નહીં, ભાજપની નહીં, આપની નહીં. જનતાએ આખા 3 મહિના મેં કેમ્પેન કર્યું, એમાં જનતાએ પોતાના હક, અધિકાર અને પોતાનું શું છે એ વાત પકડી રાખી. ભાજપે ઘણી કોશિશ કરી કે આ ગાડી આડા પાટે ચડી જાય. પબ્લિક કે નહીં ભાઈ, અમે અમારી મગફળીની, જમીનની, જંગલના એ મુદ્દાઓ કરે, કયા કયા મુદ્દાઓ? જેમ કે સૌથી મહત્વના 5 મુદ્દાઓ લઈએ, જેમાં ઇકો ઝોન છે, ટેકાના ભાવની મગફળીના ખરીદી કેન્દ્રોમાં થયેલો ભયંકર ભ્રષ્ટાચાર છે, સહકારી મંડળીમાં કિરીટ પટેલે કરેલા કૌભાંડનો મુદ્દો છે, નવી જમીન માપણીનો મુદ્દો છે, અને આ પંથકની અંદર રોડ રસ્તા જે ભયંકર તૂટેલી હાલતમાં છે, અને સૌની યોજનાનું પાણી 6થો મુદ્દો થઈ ગયો. ટૂંકમાં આ મહત્વના મુદ્દાઓ છે. એ સિવાય ઘણા મુદ્દાઓ છે. જનતાએ આખી ચૂંટણીમાં પોતાની વાત પકડી રાખી. જેણે આડા પાટે ચડાવવાની કોશિશ કરી એને પબ્લિકે સીધા પાટે ચડાવ્યો કે ભાઈ નહીં, એવું નહીં હાલે, તારે અમારી જ વાત કરવાની છે, ચૂંટણી અમારી છે, તમારી નથી. તો એ બહુ મોટી વાત કહેવાય લોકશાહીમાં. એટલે જીતે તો જનતા જીતવાની છે. જીતે તો, અને જનતા જ જીતવી જોઈએ હંમેશા માટે. આ તો આપણું દુર્ભાગ્ય છે કે નેતા જીતી જાય છે, પાર્ટીઓ જીતી જાય છે, અને જનતા દર વખતે હારી જાય છે. આ પહેલી એવી ચૂંટણી છે કે તમે જુઓ, મતદાન પૂરું થયાના આજે બીજો દિવસે જનતાના ચહેરા પર સ્માઇલ છે. એ શું કામ છે? કેમ કે જનતા પોતે જીતી રહી છે. હું કે બીજા કોઈ જીતે તો એમાં તમારે ક્યાં અરખાવાનું છે? તમે એટલે અરખાવશો કે તમે જીતવાના છો. તો આ ગુજરાતના ઇતિહાસમાં, આ મારી દ્રષ્ટિએ જે મેં મારી ઉંમર પછીના ઇતિહાસમાં પહેલાંય સારું થયું જ છે, આ પહેલી એવી ચૂંટણી છે જેમાં જનતા પોતે જીતવાની છે ને એ વાતનો હરખ અત્યારે બધાના ચહેરા પર દેખાય છે. ગામડે ગામડે હજુ દેખાય, હજુ સોશિયલ મીડિયામાં ટાઈટ હાલે છે બધું માહોલ. તમે કીધું એટલે મને કહ્યું સિલેબસ છે ને, સિલેબસ તો તમે તો બધી પરીક્ષાઓ પણ આપી છે ઘણી બધી, હવે તો તમે વકીલ પણ છો. સિલેબસ ફિક્સ હોય, સવાલ કયા પૂછાય છે, અઘરા સવાલો, થોડા સરળ સવાલો, એનાથી પરિણામ નક્કી થાય છે. તમે રાજકીય પંડિત નથી, કારણ કે તમે મીડિયામાં નથી, તમે ક્યાંય ડિબેટમાં રીતે બેસી ના શકો, પણ રાજકારણને તમે બહુ સારી રીતે ઓળખી ગયા. ના બાપા ના, હું નાનો માણસ છું, મને એટલું બધું નથી આવડતું. ખોટું ક્યાં કે પણ શીખું છું હું. મારો એક સવાલ છે કે કિરીટ પટેલ તમારી સામે જ્યારે ચૂંટણી લડે છે, એની સામે સિલેબસની વાત કરીએ છીએ, જે પરીક્ષા તમે આપી રહ્યા છો. તમે કીધું ચૂંટણી અઘરી જ હોય, પણ કિરીટ પટેલની જગ્યાએ કોઈ બીજા ઉમેદવાર લડતા હોત તો તમારા માટે પેપર વધારે સરળ થવાનું હતું, અઘરું હતું? કિરીટ પટેલ લડે છે એટલે સરળ થઈ ગયું પેપર? નહીં નહીં, હવે એ તો જો અને તો વાળી વાત છે, એનો તો કાંઈ નહીં. કિરીટ પટેલ લડે છે એટલે માટે તમારા માટે સરળ રસ્તો થઈ ગયો હતો એવું તમે? કોઈ ચૂંટણી સરળ નથી હોતી. દિનેશભાઈ સિંધવ મારી સામે અપક્ષ ઉમેદવાર ઊભા રહી જાય તો એટલું જ અઘરું હોય છે. ચૂંટણી છે, તમે સમજો. ચૂંટણીની અંદર હજારો પક્ષો હોય છે. નારાજ પક્ષ હોય, ખૂબ રાજી પક્ષ હોય, આર્થિક લાભાર્થી પક્ષ હોય, સરકારનો પક્ષ હોય, મીડિયાનો પક્ષ હોય, વ્યક્તિગત દુશ્મનીવાળાનો પક્ષ હોય, અલગ અલગ જ્ઞાતિ હોય એ ચૂંટણીના પક્ષકારો હોય. આમાં અધિકારીનો એક પક્ષ હોય, સરકારી તંત્રનો એક પક્ષ હોય, માથાભારે માણસોનો એક પક્ષ હોય. લડવા માટે 2 ઉમેદવાર ઊભા હોય, જનતાની સામે 2 જ હીરો હોય, પણ એની આજુબાજુમાં કેટલાય પક્ષો હોય. ગુંડા કયા પક્ષે છે, પોલીસ કયા પક્ષે છે, અધર સરકારી તંત્ર કયા પક્ષે છે, મીડિયા કયા પક્ષે છે, ફલાણી જ્ઞાતિ કયા પક્ષે, એના એટલા બધા ચક્રવ્યૂહ છે. આ કઈ આવી હેલી વાત થોડી છે. મીડિયાનો પક્ષ શું હતો આ વખતે? હું મીડિયાનો માણસ છું એટલે મીડિયા એટલે મેઇન સ્ટ્રીમમાંથી તો હું નીકળી ગયો છું, ચેનલ સાથે જોડાયેલો નથી. હવે પોતાની જે કાંઈ યથાશક્તિ બધાએ પોતાનો પક્ષ રાખ્યો છે. મારે કાંઈ કોઈની ચર્ચા સંવાદ કરવો ને હવે પોતાને જેને જે અનુકૂળ લાગ્યું, જેને જે યોગ્ય લાગ્યું એ પક્ષ હવે લીધો છે, ને હવને ભગવાન સુખી રાખે. મારે હું કામ ક્યાંય કોઈ ટીકા ટિપ્પણી કરવી કોઈ જાતની. તમે વકીલ છો, ઇકોઝોનનો જે મામલો છે એ આખો સુપ્રીમનો મામલો નથી? એવું તો સુપ્રીમના હજારો મામલા છે, તો ભાજપ નથી માનતી. આસામની અંદર, આસામમાં ભાજપની સરકાર છે, હિમંતા બિસ્વા શર્મા એના મુખ્યમંત્રી છે. એણે 23 એપ્રિલ 2025ના રોજ સરકારની અંદર એક ઠરાવ લાવ્યા, મુખ્ય સચિવની સહીથી એ ઠરાવ મંજૂર થયો બહુમતીથી, અને એમાં એવું લખ્યું કે આસામની સરકાર કાજીરંગા નેશનલ પાર્ક જે છે એની આજુબાજુના 10 કિલોમીટરમાં જે ઇકોઝોન, પ્રપોઝડ ઇકોઝોન લાગવાનો છે એને આસામની સરકાર રિજેક્ટ કરે છે, નાબૂદ કરે છે, પસંદ નથી કરતી. આસામની ભાજપની સરકાર ઇકોઝોન નાબૂદ કરવા માટે થઈને ઠરાવ કરી શકે
તો ગુજરાતની સરકારને શું વાંધો છે? ન્યાય ભાજપ, અહીંયા ભાજપ. તો કેમ નહીં કર્યું હોય મારે સમજવું છે એવું તમને એવું નથી કે નથી એટલા માટે કરવું કે આ ઇકોઝોન પહેલા તો લાવવામાં કોના લાભાર્થી આવ્યો છે એ જાણો. જણાવો ને. ખેડૂતોના લાભાર્થી થોડું આવ્યું છે. ખેડૂતના લાભાર્થી તો ખાતરની થેલી ટાઈમે નથી મળતી, તો ઇકોઝોન તો ક્યાંથી ખેડૂતના લાભાર્થી આવે? આ આખો ઇકોઝોન છે એ આ ગીર પંથકની જમીન જે છે એ ફળદ્રુપ જમીન છે, પાણીવાળી જમીન છે, કુદરતી સૌંદર્યથી ભરપૂર જમીન છે, જમીનની નીચે ખનિજે ભરપૂર છે, પ્રકૃતિ પણ એટલી બધી છે, સિંહ છે, દીપડા છે, ઝરખ છે, રોજ છે, બધું પ્રકૃતિનું સૌંદર્ય છે. એટલે કે જમીન પોતે, જમીનની નીચે ખનિજ, જમીનની ઉપર પ્રકૃતિ, પ્રકૃતિની અંદર પશુ પક્ષીઓ, ગરવો ગિરનાર, એટલું બધું સારામાં સારી આ જમીન છે. એ હવે ખેડૂતો પાસે છે એ કોઈ ઉદ્યોગપતિ હોય કે ભાજપના માણસો હોય કે કોઈ બીજા હોય એને ખટકે છે કે આટલી સારું લોકેશન આમના હાથમાં ક્યાંથી? તો લાંબા ગાળે ખેડૂતોની પાસેથી લોકેશન પડાવી લેવાની દાનત સાથે આ ઇકોઝોન લાવવામાં આવતું હોય એવો આ બધા ખેડૂતોનું, અમારું સૌનું એવું માનવું છે. તમે જીત્યા અને પછી તમે જે વચન આપ્યું છે ઇકોઝોન માટે તમે ખેડૂત માટે કશું કરશો, તો પ્રેક્ટિકલી અને ટેકનિકલી તમે જીત્યા પછી ઇકોઝોન માટે અવાજ ઉઠાવો તો રિઝલ્ટ ક્યારે મળશે? રિઝલ્ટ હંમેશા મળતું જ હોય છે. જ્યારે આખો સમૂહ એકઠો થાય, એ સમૂહની વાતમાં સત્ય હોય, સમૂહ પોતાની તાકાત લગાવે, સમૂહનો નેતા તાકાત લગાવે તો રિઝલ્ટ મળે છે. આ ઇકોઝોન ઊભો શું કામ રહ્યો છે? ક્યારનો લાગી ગયો હોય. અમારા પ્રવીણભાઈ રામના નેતૃત્વમાં ઈશુદાનભાઈ, હું, અમે બધાએ વાંધો નોંધાવ્યો, ગામડે ગામડે ઠરાવ કર્યા, ત્યાં પર્યાવરણ મંત્રાલયની અંદર હજારો ઈમેલ કર્યા, વન વિભાગની અંદર ઈમેલ કર્યા, એનું ડ્રાફ્ટિંગ મેં પોતે બનાવ્યું હતું, 4 પાનાનું ગુજરાતી ડ્રાફ્ટિંગ. તો એ કર્યું ત્યારે જ ઊભો રહ્યો ને. હવે આ ચૂંટણીના પરિણામ આવશે, હું ધારાસભ્ય બનેલો હશ, તો મારી ઓથોરિટીમાં શું આવે કે હું વન વિભાગને જાણ કરું અને તાકાતથી એની સામે ફાઇટ આપું, તાકાતથી ગુજરાતની સરકાર સામે ફાઇટ આપું, લીગલ જરૂર પડે તો લીગલી પણ હું તાકાતથી ફાઇટ આપું. એ મારી ઓથોરિટી છે અને હું કરીશ. પણ ભાજપના ધારાસભ્યો જે છે એ તો જ્યારે ઇકોઝોનની લડાઈ હાલતી હતી ત્યારે એક શબ્દ નથી બોલ્યા. તાલાળામાં લાગે છે, ગીરગઢડામાં લાગે છે, મેંદડામાં લાગે છે, કેશોદમાં લાગે છે, માંગરોળમાં લાગે છે અને ખાંભા બગસરામ લાગે છે. એ તમામ જગ્યાએ ભાજપના ધારાસભ્યો છે, એની તો સરકાર છે. એક શબ્દ એ લોકો બોલ્યા નથી જ્યારે ઇકોઝોનની લડાઈ હાલતી ત્યારે. કિરીટ પટેલ ભાજપના ઉમેદવાર છે, એણે 800 દિવસમાં આમ કરી નાખું તેમ કરી નાખું કીધું, પણ ઇકોઝોન ઉપર સ્પષ્ટ હા કે નાનું કોઈ નિવેદન ન થાય. તમને એટલે જ પૂછું છું, જો તમને જે કાઉન્ટર સવાલ કરું ને એ માત્ર ખેડૂતોને એ પણ જાણવું હશે ગોપાલભાઈ આવ્યા પછી કેટલા દિવસમાં આપણને એમાંથી રાહત મળવાની છે, એટલે ટેકનિકલી અને સ્ટ્રેટેજિકલી તમને સવાલ કરું છું. ના, કંઈ વાંધો નહીં. લોકોએ જ કીધું છે મારે ગોપાલભાઈ જીતાડવા છે. હા, એ તો બરાબર છે. એવું પણ હું નથી કીધું કે તમે ખોટા વાયદા, તમે માત્ર એક ગાજર પકડાયું છે, એ પણ મુદ્દો નથી. હવે એ સમજવું છે કે તમે મહેનત કરો તો ટેકનિકલી કેટલા દિવસમાં જીત મળે? સુપ્રીમમાં જ્યારે મામલો છે ત્યારે મામલો સુપ્રીમમાં છે જ નહીં. પહેલાં એ વસ્તુને તમે સમજી લો. સુપ્રીમને કહી તો આસામની સરકારે કેવી રીતે કર્યું? આખી મેટર સરકારની ઈચ્છા શક્તિ ઉપર આધાર રાખે છે. ઓકે, તો તમે આવ્યા પછી સરકારની ઈચ્છા શક્તિને બદલવામાં કેટલા દિવસ જોશે તમારે? સંઘર્ષ કરીશું, સંઘર્ષ કરશું. જો હંમેશા માણસના હાથમાં પ્રયત્ન હોય છે, પરિણામના પરિબળો અલગ છે. હું આ ચૂંટણીમાં જીતવાનો મેં પ્રયત્ન કર્યો, પરિણામ જનતાના હાથમાં છે. એમ ઇકોઝોન હોય કે રોડ હોય, મારા પ્રયત્નમાં અને મારી નિયતમાં ક્યાંય ખામી ન હોવી જોઈએ. જનતા બધું જોવે છે. ગોપાલ ઇટાલિયાનો પ્રયત્ન અને નિયત ખરાબ હોય ને તો એ પાપ છે, પણ હું ખરા દિલથી પ્રયત્ન કરી લઉં, સાચી દાનતથી પ્રયત્ન કરું પછી પરિણામ ન આવે તો એ પાપ નથી. જનતા માફ કરે છે. તો મેં જનતાને ત્યારેય કીધેલું છે, ફરીથી કેમેરા સામે કહું છું, પ્રયત્ન અને નિયતમાં ખામી નહીં હોય, પરિણામના પરિબળો અલગ છે. અને એ તો ભાજપની સરકાર છે, એમનાથી પરિણામ નથી આવ્યું. હું પ્રયત્ન ઈમાનદારીથી કરીશ, જે મેં લોકોને વચન આપેલું છે કે હું ઈમાનદારીથી, દાનતથી, નિયતથી લડીશ અને એમાં લડવાનું છે. પરિણામ જે કંઈ આવે, ગોપાલ ઇટાલિયા હારે કે જીતે, પણ ગોપાલ ઇટાલિયાને અહીંથી હટાવી શકવું શક્ય છે? ને હટાવીને ક્યાં લઈ જાવો છો? નહીં, એટલે હું કોણ હટાવવા માંગે છે? હું તમને તમારા જે રાજકીય દુશ્મનો હોય, સામેવાળી પાર્ટી હોય, મારે સમજવું છે કે આપણે એવું નથી ઈચ્છતા કે તમે હારી જાઓ, પણ માનો કે
ગોપાલ ઇટાલિયાને હરાવી શકાય માની લો, પણ હવે વિસાવદરમાંથી હટાવી શકાય એવું લાગે છે? નહીં, પણ હું કામ હટાવો છે ભાઈ? અમે અહીંયા શાંતિથી રહીએ છીએ, લોકોનું મારે કામ નથી હટાવો. જેણે હટાવો હોય એની વાત છે. હું તો જેના એમના મનમાં માટે જ સવાલ છે. તમને કેમ નહીં હટાવી શકે સમજાવો હવે. નહીં, પણ એને હુકામ મને હટાવવો છે ભાઈ. હટાવવું હોય તો ગરીબી હટાવો, બેરોજગારી હટાવો, નિરક્ષરતા હટાવો, ભ્રષ્ટાચાર હટાવો. ને મને હટાવીને શું મળવાનું છે? તો ભાજપને અમે તો એ વિનંતી, ભાઈ ભ્રષ્ટાચાર હટાવો ને, ગોપાલને શું કામ હટાવો છે? આવડા મોટા ભારતમાં ગોપાલ હટાવો એ મહત્વનું છે કે ગરીબી હટાવો ને ભ્રષ્ટાચાર હટાવો મહત્વનું? તો ભાજપવાળાને ભગવાન સદબુદ્ધિ આપે કે પહેલાં એ નક્કી કરો કયું હટાવવા જેવું છે. મારો કહેવાનો મતલબ ગોપાલભાઈ એ છે કે હરાવી શકાય, પણ તમે જે તે એ તો હું દરેકને લાગુ પડે છે. આપણે ત્યાં થાય છે કેવું ખબર છે કે કોઈ પણ માણસને જીતવું જ છે બસ. હા, એ તો અને જીત્યા પછી જ હ્યુમન સાયકોલોજી. નહીં, જીત્યા પછી જ કામ કરવા છે. તો હાર્યા પછી પણ જે તે વિસ્તારમાં કામ તો કરી શકાય ને, એવું ગોપાલ ઇટાલિયાએ ભેસણમાં કીધું છે. એટલે મારે એ તમારો એજન્ડાની રોડમેપ સમજવો છે, એટલે સવાલ કરું છું. હા, એ બરાબર છે. હા, તો એ હું મેં તમે આખી જુદી રીતે સમજ્યા? ના ના, એ તો જે મેં ગઈકાલે હું ભેસાણમાં સભા કરી, મોટી મોણપરીમ સભા કરી, મેં લોકોને ચૂંટણી પહેલાં કીધેલું છે. અત્યારની હવે હું ચૂંટણી મતદાન પછી કાંઈ ફિલોસોફી કરવા માગતો, મેં જે કહેવાનું હતું એ પહેલાં કીધું છે. ઓપન એન્ડ શટ વાત કર્યા પછી, ટ્રાન્સપરન્ટ વાત કર્યા પછી જ લોકોએ મતદાન કર્યું છે. મેં કોઈ જૂઠી ભ્રામક વાત નથી કરી. ખુલ્લે આમ કીધું છે કે હું વિપક્ષનો ધારાસભ્ય બનવાનો છું, સરકાર ભાજપની છે, પણ હા હું તાકાતથી અવાજ રાખીશ, એમાં મારી પ્રયત્ન અને દાનત ઘટશે નહીં. હવે તમે જે કહો છો કે ચૂંટણી હાર્યા પછીનો સંજોગ, તો હાર્યા પછી મેં કાલે કીધું કે હું એક તો અહીંયા રહેવાનો છું, અહીંયા મેક્સિમમ સમય અહીંયા રહેવાનો છું. બાકી પાર્ટીની કાંઈ જવાબદારી, નાની મોટી મિટિંગ આવી, કોર્ટ કેસમાં તારીખ મુદત આવી, એ અલગ વાત છે. મોટા ભાગનો સમય અહીંયા રહીને અહીંયા નાના મોટા જે કાંઈ કામો લોકોને પડતા હોય, કોર્ટ કચેરીના, સરકારી કચેરીના, બીજા ત્રીજા, તો એમાં હું ધ્યાન આપીશ, લોકોને મદદરૂપ કરીશ, અરજીઓ લખી દઈશ, આ તે કરીશ. પણ એ સિવાય મોટું કામ મારે એ કરવું છે કે આ પંથકમાં બંને તાલુકાના 500 યુવાનોને ઘડતર કરવું છે. જે યુવાનોને હું આરટીઆઈ લખતા શીખવાડવા માગું છું, અરજીઓ કરતા શીખવાડવા માગું છું, સરકારી પ્રક્રિયા સમજાવવા માગું છું કે પોલીસની અંદર એફઆઈઆરની પ્રક્રિયા શું હોય, પંચનામાની શું હોય, જાણવા જોગની શું હોય, એક્સિડન્ટની શું હોય, વન વિભાગમાં વન ગુનાની પ્રક્રિયા શું હોય, દીપડો માણસને મારે તો પ્રક્રિયા શું હોય, સિંહ છે એ જાનવર મારી નાખે તો પ્રક્રિયા શું હોય, ભ્રષ્ટાચારના કેસમાં પ્રક્રિયા શું હોય, રોડ રસ્તાની પ્રક્રિયા કેવી હોય, નાળું બનાવવું શું હોય, સરકારી સ્કૂલનું ફંક્શન કેમ છે, બસનું કેમ છે, બેંકનું કેમ છે, નેશનલાઇઝ બેંકનું કેમ છે, સહકારી બેંકનું કેમ છે. તો હું આ પંથકમાં 500 જુવાનિયાઓને આખી ભારત દેશની વ્યવસ્થા સમજે, જાણે, શીખે અને તાકાતવાળા યુવાન ઊભા થાય એવું કામ કરવા માંગુ છું. ચૂંટણી ના હોય ત્યારે તમે અવાજ ઉઠાવશો, મુદ્દા ઉઠાવશો? હા, એ તો એમે ઉઠાવતા આવ્યા છીએ. તમારી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી, હા, તમારા સુધી પહોંચી હશે? નહીં, આવું તો ચૂંટણી ટાણે ઘણું આવે છે. સાંભળો તો ખરા, ગામ થાકી ગયું. નહીં, સાંભળી લેશું, કોઈ પ્રશ્ન નથી. એ ઓડિયો ક્લિપમાં છે ને હું બહુ ક્લિયર માનું છું કે ઓડિયો ક્લિપ કોઈ બીજા સંદર્ભમાં હોઈ શકે, વિસાવદર માટે ના હોઈ શકે, એટલો જ ટુકડો. એમાં એક કોઈ તમને વાત કરી રહ્યું છે કે આ મુદ્દા ઉઠાવવા જોઈએ અથવા તમને પ્રોબ્લેમ છે, એટલે તમે કીધું કે અત્યારે ચૂંટણી તો છે નહીં, હું બોલીને અત્યારે શું કામ બોલું, ચૂંટણી હોય તો બોલીએ તો સારું લાગે. આ વિસાવદરનો મતદાર હશે, વિસાવદરના રેફરન્સથી નથી. કયો મુદ્દો ઉઠાવવાની વાત છે? કોઈ પણ મુદ્દા. ના ના, એટલે એવું તમને એ જ કહું છું. એક એવી ઓડિયો ક્લિપ હતી કે જેમાં એવું કહેવામાં આવ્યું કે ગોપાલ ઇટાલિયાએ કીધું કે ચૂંટણી હોય તો જ હું તો મુદ્દો ઉઠાવું ને, અત્યારે બોલીને શું કરું? આવી તો કેટલી ઓડિયો ક્લિપ એ તમારી નથી. મને ખબર જ નથી કઈ વાત છે. હવે કાંઈક એનો સંદર્ભ કયો મુદ્દો. એટલે ટૂંકમાં ચૂંટણી ના હોય તો મુદ્દા ઉઠાવવા જોઈએ ને ઉઠાવતા રહેશું. પણ અમે જ્યારે અમરેલીમાં પાયલ ગોટીની ઘટના બની ત્યારે મુદ્દા ઉઠાવવું હતો કે નહોતો? ત્યારે કઈ ચૂંટણી હતી? ઇકો ઝોનના મુદ્દા અમે ઉઠાવતા ત્યારે કઈ ચૂંટણી હતી? વિછિયામાં કોળી સમાજના દીકરાની હત્યા થઈ ત્યારે અમે મુદ્દો ઉઠાવ્યો ત્યારે કઈ ચૂંટણી હતી? અમે સુરતની અંદર ડ્રગ્સનો મુદ્દો ઉઠાવ્યો હતો બહુ મોટા પાયે, કઈ ચૂંટણી હતી? આરટીઈના એડમિશન, આ સાલ ગઈ સાલની જ વાત, આરટીઈના એડમિશન બાબતે અમે આખા સુરતમાં અને મોટા મોટા તમામ સિટીમાં કેમ્પ કર્યો, તેમાં હું પોતે જોડાયો, કઈ ચૂંટણી હતી? એટલે ચૂંટણી ટાણે કીચડ ફેંકવો અને વાહિયાત વાતો કરવી એ તો બહુ ઠીક છે, હાલ્યા કરે, એનું કંઈ બહુ ચર્ચાનો વિષય નથી. ચૂંટણી હોય કે ન હોય, અમે અમારી જવાબદારી હંમેશા નિભાવી છે વિપક્ષ તરીકે. ચૂંટણી આવે એટલે તમારો એક વિડીયો બહુ વાયરલ થાય છે જૂનો, જેમાં તમે સત્યનારાયણ કથાનો પણ વિરોધ કર્યો હોય, કહેવાતા સાધુ સંતો, કહેવાતા, જેમાં હું પણ માનું છું, તમારી જોડે એમાં હું તમારી સાથે છું, કહેવાતા સાધુ સંતો, એમનો પણ તમે વિરોધ કર્યો છે. તો
ચૂંટણી આવે ત્યારે તમે પરબધામમાં પણ જોવા મળો છો. તમે કહ્યું કે જો જીતી જશો તો પહેલી અષાઢી બીજ તમે આ વખતે ત્યાં સેવા કરવાના છો. તો આ માત્ર તમને સવાલ નથી, આ સવાલ મારે કિરીટ પટેલને પણ છે અને કોઈ પણ નેતાને છે કે ચૂંટણી આવે ત્યારે જ દર્શન કરવા કેમ જવાનું, ચૂંટણી આવે ત્યારે જ પછી ફોટા પડાવીને સોશિયલ મીડિયામાં કેમ મૂકવાના. એમાં દિનેશભાઈ બે જવાબ છે બહુ સમજવા જેવા. બિલકુલ. એક તો ઘણા પ્રશ્નો હોય ને બહુ ટ્રિકી પ્રશ્નો હોય. સામાન્ય મગજનો માણસ છે ને એ સાંભળે ને એટલે એને એમ થાય કે વાત તો સાચી છે. એક તો કોઈ પણ નોર્મલ લાઈફનો માણસ હોય ને એ કાંઈ ચૂંટણી આવે તો જ મંદિરે જતો એવું ન હોય. પોતાના ધર્મનો દરેક વ્યક્તિ અઠવાડિયામાં ઓછામાં ઓછો 2 થી 3 વખત મંદિરે ક્યાંક જતો જ હોય હંમેશા. પણ તે દિવસે એ ફોટા ન પાડ્યા હોય કેમ કે એ તે દિવસે માણસ જે છે એ તે દિવસે નોર્મલ લાઈફ જીવતો હોય એટલે ચૂંટણી લાઈફમાં ન હોય. કોઈ બી માણસ કિરીટ પટેલે ચૂંટણી હોય તો જ જાતો એવું હું નથી કહેતો. કોઈ પણ માણસ ઘરના મંદિર, બધાના ઘરમાં એક મંદિર હોય, ફોટો ત્યાં દર્શન કરતા હોય. પણ એવો સવાલ પહેલેથી પેદા કરવામાં આવ્યો છે ચૂંટણી આવે એટલે બધા જાય છે. તો તમે એનું પાછલું જીવન જતા હોય ગોપાલભાઈ, ફોટો કેમ મૂકે છે? નહીં, હું એનો જવાબ આપું. પહેલા તો કોઈ પણ પાર્ટીનો કોઈ પણ નેતા હોય માત્ર ચૂંટણી આવે ત્યારે જ જાય છે એ સવાલ જ વાહિયાત છે. ના એવું નથી કહેતો હું. બીજો ફોટો કેમ મૂકવામાં આવે? અરે હું એનો જવાબ આપું. પહેલો પાર્ટ કેમ કે આ એક વાહિયાત સવાલ આવો માર્કેટમાં નાખવામાં આવ્યો છે. બધાને એવું લાગે છે કે ચૂંટણી આવે હવે ફોટો. આપણે જ્યારે કોઈ શુભ કામ કરતા હોઈએ, કંઈક નવું કામ કરતા હોઈએ, કંઈક સારું કામ કરતા હોય ત્યારે હંમેશાના ફોટા પાડીએ છીએ. અહીંથી અમેરિકા જવા નીકળે એટલે એરપોર્ટ ઉપર ફોટા પાડી લઈએ, ફ્લાઇટમાં બેસીએ 2 ફોટા પાડી લઈએ, સ્ટેટસમાં મૂકી દઈએ. માણસને જ્યારે એવી ફીલ આવે કે હું કંઈક મોટું કામ કરવા જાઉં છું, નવું કરવા જાઉં છું, મારી બહુ મોટી આશા છે, ત્યારે એ મેમરીઝને માણસ પકડી લે છે. જ્યારે માણસ ચૂંટણીમાં ઊભો રહે ત્યારે એને એમ છે કે હું જીતીશ, ચૂંટણી જીતીશ, મારી પાર્ટી જીતશે. તો સ્વાભાવિક છે કે માણસ ખુશ મૂડમાં હોય, દર્શન કરવા ગયો, પગે લાગ્યો, ફોટો મૂક્યો, ખુશ મેમરીને કેપ્ચર કરે છે. એમાં ખોટું કાંઈ છે નહીં. હું નોર્મલ લાઈફમાં જતા હોય. એવું માનું છું. તમે ભલે ના માનતા હોય, તમે તો રાજનીતિ કરો છો. ના રાજનીતિ અમે રાજનીતિ કરી લીધી. રાજકારણમાં નથી આવ્યા. અમે ભાઈ ગરીબ. અરે અમે રાજનીતિ હું કરી લીધી ને અમે શું કોઈ રાજનીતિ તમે ક્યાં કરી કહું તમને. તમે સામાન્ય દિવસોમાં પરબધામનો ફોટો મૂક્યો હતો ને એમાં કિરીટ પટેલ પણ આવી ગયા. કિરીટ પટેલ પણ આવી ગયા. પણ તમે એક મિનિટ મને બોલો. પહેલા તો વાહિયાત સવાલ જે લોકોનો હોઈ શકે, લોકોની જ વાત છે. આઈટી સેલ તમારી વાત નથી, એ તો મને ખબર છે, મારો તો છે જ નહીં. આઈટી સેલના માણસો જ્યારે હું ફોટો આઈટી સેલ કંઈક કરે ને એમાં મને જો તમે હું એવું નથી કહેતો કે એ તો બધાને ખબર છે કે આઈટી સેલ શું કરે છે. સવાલ એવું કે ત્યારે આપણે જુદા પાર્ટીની વાતો કરતા હોઈએ, આપણે બીજાથી જુદા હોવાની વાતો કરતા હોઈએ ત્યારે એક અપેક્ષા મતદારોને શું હોય છે, જેમાં ઘણાને એવું લાગશે કે દિનેશભાઈ તમને શું વાંધો છે, પણ મને એટલા માટે વાંધો છે કે ભગવાનનો અથવા ધાર્મિક જગ્યાનો ઉપયોગ ચૂંટણી વખતે બિલકુલ ન થવો જોઈએ. એ ગોપાલ ઇટાલિયાએ પણ ન કરવો જોઈએ, એ કિરીટ પટેલે પણ ન કરવો જોઈએ. પરબધામના મહંતને અને જગ્યાને માનવાવાળા ઘણા મતદારો છે આ વિસ્તારમાં. એટલે તમે ચૂંટણી ટાળે ફોટો મૂકો એટલે એનો સીધો મેસેજ જાય છે કે મને આશીર્વાદ મળ્યા છે. ના હું તો વગર ચૂંટણીએ ગયો હતો. તમે ચૂંટણી તો દિનેશભાઈ વગર ચૂંટણીએ ગયેલો છે. હું તો વગર ચૂંટણી અનેક મંદિરે ગયો. તમને જ કહું છું ગોપાલભાઈ, વગર ચૂંટણીએ જવું જોઈએ અને જતા પણ હોય. એ ફોટાય છે પણ સાંભળો તો ખરા, પણ ચૂંટણી વખતે ન મૂકવા જોઈએ, મારું એવું માનવું છે. પણ વગર ચૂંટણી નાય છે અને ચૂંટણી નાય છે, પણ જો વગર ચૂંટણીએ મૂકો તો વાંધો નથી મને, પણ એ તો છે જ. પણ ચૂંટણી વખતે કેમ મૂકો છો? એમાં હું પણ વાંધો છે, એમાં હું થઈ જવાનું. લોકો જો એનો અર્થ એવો થયો કે આપણે લોકોને બહુ મૂર્ખ માની લીધા, ફોટો જોઈને મને મત આપી દે. બિલકુલ. તો લોકો એટલા બુદ્ધિશાળી તો છે કે ફોટા બધાના જોશે પણ મત મુદ્દાને આપશે, તો ભાઈ ક્યાં ચિંતાનો વિષય. પણ હું એવું માનું છું ગોપાલભાઈ કમસે કમ ન કરવું જોઈએ. એક મારી પત્રકાર તરીકે તમારી આશા જો ગોપાલ ઇટાલિયા પ્રત્યે હોય તો એ મારા માટે ગર્વની બાબત છે. અમે તમારી આશા ઉપર ખરા ઉતરવાની કોશિશ કરશું, પણ બધી આશાનો ટોપલો અમારી ઉપર અત્યારથી નાખી દો તમે કિરીટ પટેલ હોય દબાઈ જાવ. અમે તો હજુ નવા આવ્યા છીએ ગોપાલભાઈ, થોડુંક એ ફેરફાર કરે એવું કરો. નરેન્દ્રભાઈ મોદી હોય, અમિત શાહ હોય, કિરીટ પટેલ હોય, અરવિંદ કેજરીવાલ હોય, ચૂંટણી આવે ત્યારે જ મંદિરમાં ના જવાનું હોય. ચૂંટણી આવે બધા અમે જાતા હોઈએ. આઈટી સેલ ટાઈપનો પ્રશ્ન છે. તમારો મુદ્દો જ નથી, મેં તો બધા નામ લીધા. પણ નામ લીધા નથી, મારી હાજરી હું કામ લીધા? કિરીટના સામે બેન લ્યો છે નામ આવી રીતે. કિરીટભાઈ તમે ઇન્ટરવ્યુ આપવા મારી સામે બેસો ત્યારે તમને સવાલ કરીશ કે તમે વિસાવદર નહીં મળે તમને દિનેશભાઈ. કેમ નહીં મળે? એ બધા આપણા જેવા નાના માણસ ન મળે, હાઈફાઈ માણસો એ થોડા મળતા હોય. કેવી વાત કરો તમે? તો અમારી જેવા ગરીબ છોકરા હાથમાં આવી જાય, એ થોડા હાથમાં આવે.
હાથમાં આવી ગયા એટલે શું? એટલે હવે એટલે આપણે ઇન્ટરવ્યુમાં બેઠા છે. મારું દિનેશભાઈ એમ કહેવાનું છે, સાંભળો, ધાર્મિક બાબતોમાં એક જ એંગલ છે કે કોઈ માણસ ચૂંટણી છે, આખી વાત સાંભળજો, કોઈ માણસ ચૂંટણી છે એટલે જ મંદિરે જાય છે. એ આઈટી સેલની વાહિયાત વાત. પહેલી વાત તમારી નહીં, હું જનરલ, હું કેમેરાને જવાબ એટલે આપું છું કે બધા સાંભળશે ને, કાંઈ તમને જવાબ થોડો આપી રહ્યો છું, હું તો કેમેરાને જવાબ આપું છું. કેમેરાની પાછળ 5 લાખ લોકો છે, હું એને જવાબ આપું છું કે એ વાહિયાત વાત છે કે જિંદગીમાંય કોઈ વ્યક્તિ માત્ર ચૂંટણી ટાણે તે દેવદર્શન જાય, એ ખોટી વાત છે. દરેક માણસ પોતાની યથા સમજણ, યથા શ્રદ્ધા, યથા માન્યતા, એ માણસ પોતાના જીવનમાં કંઈક ને કંઈક કરતો હોય છે. હવે જ્યારે તમે રાજનીતિક પાર્ટીમાં જોડાવશો ત્યારે તમે એક સમૂહ સાથે જોડાવશો, એટલે તમારે સમૂહની માન્યતાઓ, સમૂહની આશાઓ, સમૂહની જે લાગણીઓ હોય છે એનું તમારે કાળજી લેવાની હોય છે. ઇન જનરલમાં બધું જ સમૂહ, કેમ સમૂહ એમ કહી દે ખૂન કરી નાખ તો ખૂન નથી કરવાનું, પણ સમૂહ એમ કહે કે દિનેશભાઈ અમારા ગમતા વ્યક્તિ છે ને તમે એક વખત એમને રામ રામ કરો તો અમને ગમશે, તો મારે દિનેશભાઈને મળવાનું. સંસ્થા જે છે, પાર્ટીઓ છે, એ પોતાની જાતમાં એક સંસ્થા છે. સંસ્થા સાથે જોડાયેલો દરેક માણસ સંસ્થાના સર્વસામાન્ય નીતિ, નિયમો અને માન્યતાઓને માનવા માટે બંધાયેલો છે. દરેક રાજનીતિક પાર્ટી છે એ સમાજમાંથી આવે છે, તો સમાજની અંદર જેટલું સારું છે એટલું જ પાર્ટીમાં સારું છે, સમાજમાં જેટલું ખરાબ છે એટલું જ પાર્ટીમાં ખરાબ છે. સમાજની જેવી શ્રદ્ધા છે એવી જ શ્રદ્ધા પાર્ટીની છે, સમાજમાં જે દૂષણ છે એ દૂષણ પાર્ટીમાં છે. કેમ કે પાર્ટી એ ચંદ્ર ઉપરથી નથી આવતી, સમાજમાંથી પાર્ટી બને છે, સમાજમાં બધું બને છે. તો પાર્ટીનું ઓલ ઓવર કામ, પાર્ટીના નેતાઓનું ઓલ ઓવર કામ છે એ રિફ્લેક્શન છે સમાજનું. હવે એની અંદર સુધારો વધારો કરી શકાય, અમે મેક્સિમમ સુધારો કર્યો. આટલો સુધારો કરો મારી અપેક્ષા છે ગોપાલભાઈ. અગેન હું તમને કહું છું, કોઈ એજન્ડા સાથે ના ના, એમાં એવું મને મનમાં કારણ કે બંને સામાન્ય છે, સમૂહની અપેક્ષા ઉપર હાલતા હોય આપણે. પણ સમૂહની અપેક્ષા છે એટલે ચૂંટણી ટાળે ફોટો ન મૂકવો. પણ ચૂંટણી સિવાય જતા હોય એનું એનો મને વાંધો જ નથી. મારો સવાલ એ છે જ નહીં, આઈટી સેલનો સવાલ હોય છે કે મારો સવાલ એ છે કે ચૂંટણી વખતે ફોટો ન મૂકવો જોઈએ. હું એમ કહું છું તો આપણે લોકોને ડિમીન કરીએ છીએ. આપણે એવું માની લે લોકો ફોટો લોકોને ગમે એટલા માટે તમે મૂકો છો. લોકો ફોટો જોઈને મત આપી દે એટલા મૂર્ખ માનીએ છીએ તો શું કામ મૂકીએ છીએ? રાજનેતા શું કામ ફોટો મૂકે છે? મૂકે એ તો અમથાય મૂકતા હોય છે, નામે મૂકતા હોય છે. ઓકે, પેલો મેં તો તમે સાંભળો, મેં મારી પરિવારના ફોટો અનેક મૂકેલા છે, મારી વાઈફ સાથેના મૂક્યા, મારા મમ્મી સાથેના મૂક્યા, મારી કવિતાઓ લખીને મૂકી, મારા મોજ શોખ, વાંચન, રીડિંગ બધું જ મૂક્યું. તમે ગુજરાતમાં 10 એવા નેતા લઈ આવો જે રાજનીતિ સિવાયની 5 પોસ્ટો મહિને કરી લેતા હોય, તો એ વસ્તુ જુઓ ને. પેલો તમારો વિડીયો વાયરલ થયો હતો, કયો? જે આપણે વાત થઈ સ્વામિનારાયણની સત્યનારાયણની કથા હોય કે પછી ધાર્મિક બાબતોને લઈને જે તમે માનતા હતા, એને લઈને તમે આજે શું માનો છો? નહીં, આજે હું એમ જ માનું છું કે વ્યક્તિનો પોતાનો વિચાર અલગ છે, સમૂહનો અને સંસ્થાનો વિચાર અલગ છે. તમે સંસ્થારે જોડાવશો તો સંસ્થાના વિચારને તમે અપનાવો છો. વ્યક્તિગત રીતે તમે જેમ કે મીડિયા સંસ્થારે જોડાશો ક્યાંય, આજ તમે સ્વતંત્ર છો તો તમે ગમે તે બોલશો. કાલ તમે કોઈ ચેનલના પત્રકાર થઈ જાઓ તો માપમાં આવી જાઓ. તો દરેક માણસની આ કહાની છે. તમે માપમાં આવી ગયા? નહીં, માપનો એટલે હું શું કહું, સંસ્થાના વિચાર આરે આપણે જોડાઈએ. અમારી સંસ્થા માપમાં આવી ગયા? નહીં, માપમાં એટલે સંસ્થાના વિચાર આરે છે. સંસ્થા શું છે કે ભાઈ રાજનીતિક પાર્ટી એક સંસ્થા છે. એટલે ત્યાં ગોપાલભાઈ બહુ ક્લિયર માને છે કે આપણે જ્યારે સ્વતંત્ર પત્રકાર હોય કે સ્વતંત્ર વ્યક્તિ હોય ત્યારે એક પોતાનો વિચાર મૂકી શકાય. કોઈ સંસ્થા સાથે જોડાઈએ તો એની મર્યાદાઓ હોય છે અને નિયમોમાં. જેનો હું તમને એક દાખલો આપું. જી, ભારત દેશમાં જ્ઞાતિ વ્યવસ્થા બનેલી છે, એટલે દરેક માણસને ઓટોમેટિક એક જ્ઞાતિનું લેબલ મળી જાય છે. એટલે એ માણસ જ્યારે જાહેરમાં બોલવાનું હોય ત્યારે પોતાની જ્ઞાતિ વિશે ખૂબ ગૌરવ સાથે બધું મહાન છે, બધું જ સારું છે એવો એનો અભિપ્રાય હોય. શું કામ? કેમ કે જ્ઞાતિ પોતાની જાતમાં એક સંસ્થા છે, એક પ્લેટફોર્મ છે. ગોપાલ ઇટાલિયા એક્સ નામની જ્ઞાતિ હારે જોડાણો હોય તો એક્સ પ્લેટફોર્મની વાત આવશે ત્યારે એમાં સંમત હશે, પણ અંદર ખાની 10 લોકોને નહીં પસંદ કરતો હોય, ભલે અમારી જ્ઞાતિનો છે પણ બદમાશ છે, ઓલો આવો છે, ઓલો તેવો છે. વ્યક્તિગત વિચાર ખરાબ કે સારો હોઈ શકે, સંસ્થાનો સામૂહિક વિચાર જ્યારે હોય ત્યારે હંમેશા માણસ સારું વિચારતો હોય. અમે રાજનીતિમાં છે, અમારો વ્યક્તિગત વિચાર 10 મુદ્દાને લઈને અલગ હોય, પણ અમે જ્યારે સામૂહિક નેતૃત્વ કરતા હોય, સંસ્થાનું નેતૃત્વ કરતા, ત્યારે સંસ્થાનો વિચાર લઈને હાલવાનું છે. મારા મનના વિચારો લઈને કહું થોડો મોદી જેવો મનની વાતો જ બધી હાલશે, એવી કંઈ પેઢીનું હાલે ને. એટલે જેમ જ્ઞાતિ એક પ્લેટફોર્મ છે, જ્ઞાતિનો મુદ્દો આવશે તો બધા એકમત હશે, પણ વાત જ્ઞાતિની નહીં હોય ત્યારે દિનેશભાઈ વિચાર છે કે ભલે મારી જ્ઞાતિનો છે પણ રમેશ છે એ યોગ્ય માણસ નથી. તો એમ
આપણે પોતપોતાની જાતમાં ધર્મને લઈને, રાજનીતિને લઈને, પાર્ટીની અંદર બીજી પાર્ટીમાં તે દરેક લોકો આમને સામને પાર્ટીમાં એક માણસને પસંદ કરતા હોય છે ને, તો એ પાછા રહે છે પોતાની પાર્ટીમાં ને. તો સમૂહનો વિચાર, સંસ્થાનો વિચાર અલગ છે, વ્યક્તિનો વિચાર અલગ છે. એને મિક્સઅપ કરીને ક્યારેય વાત કરીશું તો એનો અંત નથી આવતો. અને વિડીયો આપણે એક અંત તો વિડીયોનો લાવવો પડશે આપણે ઇન્ટરવ્યૂનો, એ લાવીશું, પણ હજુ થોડા સવાલ છે. કાંઈ વાંધો નહીં, જેટલા હોય એટલા. આ પ્લેટફોર્મનો ઉપયોગ તમારે કેમ કરવો છે કયા પ્લેટફોર્મનો? રાજનીતિના? હા, એટલે તમારે ગાંધીનગરના વિધાનસભામાં કેમ પહોંચવું છે? એમાં એવું છે કે વિધાનસભા જે છે એ બહુ મોટું પ્લેટફોર્મ છે. એ લોકોનું બહુ સારું કરી શકે એવું પ્લેટફોર્મ છે. રાજનીતિ બની શું કામ છે દુનિયાના તમામ દેશમાં? લોકોના ભલા માટેના લાંબા ગાળાના નીતિ વિષયક નિર્ણયો લેવાનું પ્લેટફોર્મ એ છે. એટલે ત્યાં જવું જ પડે એમ છે. હું તમને કહું, લોકસેવા કરવી હશે તો હું તમને કહું એને સમજાવું કે વિધાનસભા જ કેમ. તમે ગરીબ છો તો હું વ્યક્તિગત રીતે તમને 5,000 રૂપિયા આપીને તમારા બાળકની ફી ભરી શકું, પણ વિધાનસભામાં જાઓ તો હું 5 લાખ છોકરાઓ માટે શાળા બનાવી શકું. હું કરોડપતિ માણસ હોઉં તો 50 લોકોના દવાખાનાના બિલ ભરી શકું, પણ મારે 33 જિલ્લામાં આધુનિક દવાખાના બનાવવા હોય સરકારી, તો મારે આરોગ્ય મંત્રી બનવું પડે. તો તમારે જ્યારે સેવા કરવી છે ત્યારે તમારી પાસે 2 રસ્તા છે. એક વ્યક્તિગત લેવલ ઉપર વ્યક્તિગત રીતે મદદ કરો, જેનો સ્કેલ નાનો છે, જેનું પ્લેટફોર્મ નાનું છે, જેની લેન્થ નાની છે, જે લાંબા ગાળાની મદદ નથી કરી શકતા. હું તમને 5,000ની મદદ કરું તો એ 5,000ની લિમિટ છે, પણ હું શિક્ષણ મંત્રી બનીને દવાખાનું ખોલી દઉં તો 50 વર્ષની મદદ છે. તો તમારે સેવા કરવાનો એક રસ્તો છે કે ટૂંકા ગાળાની વ્યક્તિગત મદદ કરો, બીજો રસ્તો છે લાંબા ગાળાની સામૂહિક મદદ કરો. તો ટૂંકા ગાળાની વ્યક્તિગત મદદ કરતાં લોકો જ્યારે એ લાયક સમજે કે આ છોકરો ટૂંકા ગાળાની મદદ કરે છે અને લાંબા ગાળાનું કામ સોંપવા જેવું છે, તો એનો રસ્તો વિધાનસભા છે. તો વિધાનસભામાંથી નીતિ વિષયક નિર્ણયો લઈ શકાય છે. એ નિર્ણયો સમાજના જીવન ઉપર લાંબા ગાળાની અસર ઊભી કરે છે. બિલકુલ. અને તમારો જવાબ બહુ પરફેક્ટ છે. પણ ભૂતકાળમાં હાર્દિક પટેલ હોય કે અલ્પેશ ઠાકોર હોય, લોકોને એવો અનુભવ થયો છે, ભૂતકાળમાં થયો છે. એની પહેલાના ભૂતકાળમાં ખરાબ થયો, એની પહેલા ખરાબ થયો, તો એ તો ભાઈ નીતિ છે. એમને આંદોલન કરે, પછી લોકપ્રિય બને, પછી કે વિધાનસભામાં સેવા કરવા જવું છે, ને પછી લોકોની સેવા ભૂલી જાય છે. ભાઈ તમે એક વાત સમજો કે દેશની આઝાદી પહેલાનો ઇતિહાસ એ ક્યાં એવો કાંઈ રહ્યો છે? ઇતિહાસમાં હંમેશા એક પક્ષ ખરાબ હોય ને એક બાદ સારી હોય. આપણે કયું ગોપાલ ઇટાલિયા અપવાદ હોઈ શકે? અપવાદ કોઈ પણ તમે હોઈ શકો, કોઈ પણ હોઈ શકે. તમે એક વાત સમજો કે માત્ર ખરાબ ઘટનાને જ લઈને શું કામ હાલવું છે? ઇતિહાસમાં કઈ ખરાબ ઘટના નથી બની, કઈ સારી નથી બની, બધું બન્યું જ છે. આઝાદીની લડાઈમાં તે કેટલાક લોકો દેશની હારે હતા, કેટલાક દેશની વિરોધમાં હતા. મોહમ્મદ અલી જિન્ના જેવા લોકોએ આ ગુજરાતમાં જન્મ્યા હતા અને આખું પાકિસ્તાન નોખું માગ્યું, તો ન્યાય એવા હતા. પછી એ સિનારીઓ કાયમ રહેવાનો. મહાભારતના યુદ્ધની અંદર તે કૌરવો હતા એક બાજુ, હગા ભાઈઓને 5 વીઘા 5 ગામ નહોતા આપવા તૈયાર થયા, તો યુદ્ધ થયું. રામાયણની અંદર એવું. તો એ સિનારીઓ છે, એ સિનારિયાને પકડીને ન હાલવાનું હોય. આપણે ત્યાં સમાજની વ્યવસ્થા અને સભ્યતા શું છે કે જે સારું છે એને લઈને ચાલો અને જે નબળું છે એને સુધારવાની કોશિશ કરો. આપણી સભ્યતા શું છે? આ જ છે ને કે મને એના શબ્દ ભૂલાઈ ગયા એક્ઝેક્ટ, કે સારું હોય છે એને સ્વીકારો, એને મેગ્નિફાય કરો, એને મોટું બનાવો. સારું છે એને, નબળું છે એને મિનિમાઇઝ કરો. કોશિશ બધા એ કરે કે ભૂતકાળમાં જેણે આવું ખોટું કામ કર્યું છે એને ક્યાં સુધી યાદ કરવાનું? કોઈ સારું કામ કરે છે, આ જુવાની હોય, બેઠો છે, ઊભો છે, ટક્કર લે છે, તો એની કંઈક ચર્ચા થાય. પણ ખાતરી એટલે અમે તો કેવું હોય, અમે સ્વાર્થી કેટલા હોઈએ. તમે પ્રજાના પ્રતિનિધિ, અમે પ્રજાના પ્રતિનિધિ. તમે વિધાનસભામાં જશો ને કદાચ અમે ગેલેરીમાં હશું વિધાનસભાની, પણ અત્યારે લખી જ લઈએ ને એમ. એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ. શબ્દો કરતા મારો સવાલ એનો મતલબ એ નથી કે ગોપાલ ઇટાલિયાને હું અલ્પેશ એવું ડિસ્ક્લેમર છોડજો. મને એવું કાંઈ મનમાં ન હોય. અપેક્ષા હોય કે બીજા જેવો ગોપાલ ઇટાલિયન ન નીકળવો. ગોપાલ બોલીને તમને જવાબ આપે ને તો એમાં પડતા નહીં. એક્શન સ્પીક્સ નોટ વર્ડ્સ. શબ્દોથી બોલાયેલી વાતનું કાંઈ મહત્વ નથી. મારી એક્શન જુઓ, મારું કામ જુઓ, વાણી, વર્તન, વ્યવહાર, પ્રવૃત્તિ જોઈ લો ને, એમાં જ નક્કી કરી લો કે હું પરિણામ આવ્યા પછીની એક્શન વિશે વાત કરો. શું રોડમેપ છે અને શું કરવું? કહી તો દીધું. એ તો વાત થઈ ગઈ કે ભાઈ હું જીતીશ કે હારીશ. કામ 5 મુદ્દા ઉપર જે કામ છે કરવાના છે. 5 નહીં, ઘણાય મુદ્દાઓ છે, પણ મિનિમમ 5 મુદ્દા. મિનિમમ 5 મુદ્દા ઉપર જો ધારાસભ્ય જે કોઈ બને છે તો એની પાસે મુખ્યત્વે 3 કામ હોય છે. આમ તો ઘણું હોય છે. નીતિ વિષયક બાબતો ઉપર
વિધાનસભામાં રજૂઆત કરવી એ એક કામ છે. વિકાસના કામોનું સુપરવિઝન કરવું, પ્રક્રિયાત્મક કામોની અંદર મદદરૂપ બનવું. હવે એને ડિટેલમાં સમજીએ. નીતિ વિષયક બાબતો છે એ માત્ર ને માત્ર વિધાનસભામાં જ હોય. નીતિ વિષયક બાબત એટલે ઇકોઝોન નીતિ વિષયક બાબત છે, શિક્ષણની પોલિસી આખા ગુજરાતની નીતિ વિષયક બાબત છે, આરોગ્યની પોલિસી નીતિ વિષયક બાબત છે, નવી જમીન માપણી આવી એ નીતિ વિષયક બાબત છે, ટેકાના ભાવના ખરીદી કેન્દ્રો જે છે એ નીતિ વિષયક બાબત છે, સરકાર દ્વારા જે કાંઈ પણ બીજા નીતિ નિયમો સ્માર્ટ મીટર જે છે એ નીતિ વિષયક બાબત છે. જે બાબત કરોડો લોકોના જીવનને લાંબા ગાળા માટે બદલી શકવાની હોય એ તમામ બાબત નીતિ વિષયક બાબત છે. આવી નીતિ વિષયક બાબતોની ચર્ચા હંમેશા વિધાનસભામાં થાય છે. વિધાનસભામાં ધારાસભ્યની ભૂમિકા એવી હોય કે તમે તમારી જનતાનો ફીડબેક લઈને સમૂહનો જે અવાજ છે એને બ્રીફમાં વિધાનસભામાં મૂકો કે જનતા છે એ ફલાણી નીતિ વિષયક બાબત માટે આવું વિચારે છે. આ એનું પહેલું કામ છે. વિકાસના કામોનું બીજું કામ છે ડેવલપમેન્ટલ વર્ક જે ચાલે છે એનું સુપરવિઝન. સરકારમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટો તાલુકા પંચાયતને, જિલ્લા પંચાયતને, નગરપાલિકાને, ગ્રામ પંચાયતને, સાંસદ સભ્યને, ધારાસભ્યને, જિલ્લા વિકાસ એજન્સીને, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી હોય, બીજી અનેક સંસ્થાઓને સરકારના કરોડો રૂપિયા આવે છે. ધારાસભ્ય કોઈ પણ પાર્ટીનો હોય, સરકારમાંથી પૈસા આવે ને આવે. એ તમામ પૈસાથી કંઈક ને કંઈક કામ થતું હોય છે. ક્યાંય રોડ બનતા હોય, ક્યાંક ક્લાસરૂમ બનતો હોય, ક્યાંક રિપેરિંગ આવતું હોય, ક્યાંક સાયકલ આવતી હોય, ક્યાંક રમકડા આવતા હોય, ક્યાંક બીજું. ધારાસભ્યનું બીજું કામ એ છે કે સરકારમાંથી જે કરોડો રૂપિયા આવે છે યુનિટ વાઇઝ, યુનિટ એટલે ગ્રામ પંચાયત એક યુનિટ છે, જિલ્લા પંચાયત યુનિટ, નગરપાલિકા યુનિટ, મહાનગર યુનિટ, એ યુનિટના પૈસા જ્યાં વપરાય છે એમાં ધારાસભ્યનું જે લાગુ પડતો હોય ત્યાં સારું કામ કરાવે, માથે ઉભો રહીને કામ કરાવે, એનું બીજું કામ છે ડેવલપમેન્ટલ વર્કનું સુપરવિઝન. ત્રીજું કામ છે પ્રક્રિયાત્મક કામોના મદદરૂપ બનવું, એટલે કે પ્રોસિજરલ વર્ક, એટલે કે મામલતદાર ઓફિસ, તાલુકા પંચાયત, નગરપાલિકા, પોલીસ સ્ટેશન, બેંક કંઈક કામ કરે, જનતાને કંઈક કામ પડે એટલે કંઈક કામ કરે. મામલતદાર શું કામ કરે તો કે આવકના દાખલા કાઢ દે, જાતિના દાખલા કાઢ દે, વારસાઈ કરી આપે, સરકારી જમીનનો કંઈ અભિપ્રાયો આપે, બીજા ત્રીજા પ્રકારના ઘણા કામ કરે. પોલીસ શું કરે? FIR લખે, તપાસ કરે, ઝડપી ધરપકડ કરે. બેંક શું કરે? ખાતા ખોલે, ખાતા બંધ કરે, FD મૂકે. વન વિભાગ શું કરે? એ જે કામ છે એ એક પ્રક્રિયા છે, પ્રોસેસ છે જે નક્કી થઈ ગયેલી છે કે આ પ્રોસેસ આમ જ હશે. એ પ્રોસેસ સ્મૂથલી હાલે, લોકોને ધક્કા ન ખાવા પડે, લોકોએ જાજુ હેરાન ન થવું પડે, લોકોએ જાજા કાગળિયાની પ્રોસેસમાંથી પસાર ન થવું પડે, તો ધારાસભ્યમાં માર્ગદર્શકની ભૂમિકામાં આવે. તો ધારાસભ્યના 3 કામ છે: નીતિ વિષયક નિર્ણયોનું વિધાનસભામાં પ્રતિનિધિત્વ કરવું, વિકાસના કામોનું સુપરવિઝન કરવું, પ્રક્રિયાત્મક કામોમાં લોકોને મદદરૂપ બનવું. બાકી બધું આ મુદ્દો ને ઓલો મુદ્દો નહીં તો બધું છે જ. બિલકુલ મૂળભૂત આ 3 કામ ધારાસભ્ય કરવાના હોય, જે હું કરીશ. કરોડો રૂપિયાની તમે વાત કરી છે. ચૂંટણી લડવા માટે કરોડો રૂપિયા જોઈએ છે, વાસ્તવિકતા છે. એમાં આપણે એવું નહીં કહીએ કે ના નહીં જોઈએ. તમે કીધું કે તમે તો પોતે ગરીબ છો, તમે કીધું આપણે બંને ગરીબ છીએ. આ છીએ જ ને, પણ એમાં હું વાંધો છે? તો ચૂંટણી કઈ રીતે લડ્યા? લોકોના સહયોગથી, લોકોના આશીર્વાદથી. કેટલો એટલે ખર્ચો કેટલો થાય વિધાનસભાની ચૂંટણી લડવી હોય તો? વિધાનસભાની ચૂંટણી ભાજપમાંથી લડવી હોય તો 20-30 કરોડનો ખર્ચો થાય. આમ આદમી પાર્ટીમાં લડો તો 8-10 લાખનો ખર્ચો થાય. કોંગ્રેસમાં જ લડો તો 15 કરોડનો ખર્ચો થાય. એમ કે આ રોડનું માઇક લો તો કેટલાનું આવે, ઓલાનું માઇક કેટલા, આ એવી વાત છે. બિલકુલ બિલકુલ. જે કંપની લ્યો એ સવાલો એટલા માટે કરું છું કે આ જવાબો પણ આપણે જાણવા જરૂરી છે કે ચૂંટણી બધા બધું જાણે જ છે, પણ હવે શું કરવાનું કયો? હાલો, કોણ નથી જાણતું? દારૂ વેચો કિરીટ પટેલે, પૈસા વેચ્યા, દુનિયાએ કેમેરા અમે લાઈવ જોયું, તો શું ફરક પડે? ચૂંટણી પંચે કશું કેમ ના કર્યું? ચૂંટણી પંચે કર્યું. ફેર પુનઃ વોટિંગ થયોનો મતલબ શું થયો? કે સ્વીકાર્યું કે બોગસ વોટિંગ થયું હતું. તો બોગસ વોટિંગ કોને કર્યું હતું ને એ હજુ પકડાય? કિરીટ પટેલે કર્યું હતું, એટલે ન પકડાય ને. હવે ચૂંટણી પંચે એટલી શરમ તો રાખે ને, ભાજપનો માણસની શરમ તો ભરે જ ને. વિશ્વના સૌથી મહાન, ભારત દેશનું મહાન લોકતંત્રના મહાન ચૂંટણી પંચ કિરીટ પટેલની શરમ ભરે છે. શરમ આવે છે, લાજ કાઢી લીધી છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કિરીટ પટેલની લાજ કાઢે છે. ઘૂંઘટ શું કહેવાનું? એટલું બધું શરમાળ તંત્ર છે. આ તો ઠીક છે, અમે ટક્કર લઈએ છીએ. બાકી તમે સમજો કે કિરીટ પટેલે પોતે ગુંડાગીર્દી કરી છે. વાઘણિયામાં, માલીડામાં પોતે પ્રિસાઇડિંગ અધિકારીને લાફા મારી લીધા છે. સીસીટીવીમાં છે, સીસીટીવીમાં છે, પણ સીસીટીવી કેમ રિલીઝ નથી કરતા? મેં માંગણી કરી, મને ના પાડી દીધી કે નહીં મળે. કેમ? અને ન્યાજ વોટિંગ આવ્યું ને. કિરીટ પટેલે લાફા મારીને બોગસ મતદાન કર્યું, ન્યાજ તો રીવોટિંગ આવ્યું. રીવોટિંગમાં પણ માથાકૂટ થઈ હતી. થઈને માથાકૂટ ન્યાય થઈ.
એ તો છે જ ગુંડાઓ, એની પાસે બીજી કાંઈ આશા જ ન હોય, એ તો જ્યાં હોય ને ગુંડાગીરી કરવાની. તો ચૂંટણીઓની વાસ્તવિકતા જનતા જાણે છે, પણ જનતા પોતે જાગૃત ન થાય ને ત્યાં સુધી હું ને તમે આ કેમેરામાં બેહીને બહુ આદર્શ વાતો કરીએ ને તો કોઈક આપણને ગાંડા ગણે કે આ બેયને કાંઈ કામ નથી લાગતું. જનતા વાસ્તવિકતા જાણે છે, પણ જનતા જાગીને જ્યારે એનો વિરોધ નહીં કરે. આ ચૂંટણીમાં કિરીટ પટેલે કરોડોનો દારૂ વેચ્યો, અમે પકડ્યો, દુનિયાને બતાવ્યો કે જો આ કિરીટ પટેલનો દારૂ છે. તો ભાજપના માણસો અમારા ઉપર એવો આરોપ નાખ્યો કે નહીં આ તો ઈના ઈ મૂકી ગયા ને એને રેડ પાડી. હવે અમે દારૂ મૂકી જાવી, ગુજરાતમાં સરકાર ભાજપની, પોલીસ ભાજપની, બુટલેગર ભાજપના, ગુંડા ભાજપના, અમે દારૂ મૂકી ગયા. શું કામ? ભાજપના માણસો દારૂ મૂકી ગયા એટલે એને પોલીસે પકડ્યા નથી. તો જનતા બધું જ જાણે કેટલા કરોડો રૂપિયા આ વિસ્તારમાં લોકોને વેચ્યા છે, બરાબર છે, બધા બધું જાણે છે. પણ હું ને તમે આદર્શ વાતો કરીએ એનો અર્થ શું? ચૂંટણી પંચને ખબર છે વિધાનસભાની ચૂંટણી લડવાની કાયદેસરની મર્યાદા દિનેશભાઈ 40 લાખ છે, ઓન પેપર લીગલ. બધાય જાણે 40 લાખમાં કાંઈ થતું નથી. તો ચૂંટણી પંચને નહીં અકલ હોય? ચૂંટણી પંચની મજા આવે છે, કાગળ ઉપર 40 લાખ પછી તમ તાર જેને જે વપરાય તે. તો ચૂંટણી પંચ પોતે જો જાણતા હોવા છતાંય જો આવું બધું વાહિયાત તંત્ર હાલતું હોય તો હવે હું ને તમે આદર્શ વાત કેટલી કરી શકશું? કયો ક્યાં સુધી કરીએ? તમે આશાની વાત કરી છે, તમે આશાવાદી તો છો જ. તમે આશા હોવી જ જોઈએ, હોવી જ જોઈએ. તો આપણે આશા રાખીએ કે તમે જીતો, ભવિષ્યમાં આમ આદમી પાર્ટીની સરકાર પણ બને. તો મંત્રી પદ તમે અમને એક્ઝામ્પલ આપીને સમજાવ્યું કે સ્કૂલ ફી માટે તમે મને થોડી મદદ કરી શકો, પણ શિક્ષણ મંત્રી હોય તો તમે એક નીતિના કારણે ઘણા બધા મદદ કરી શકો. કયું મંત્રી પદ તમને ગમે સરકાર બને તો? મને તો એવું મંત્રી પદમાં એવું તો બધું બહુ દૂરની વાતો છે. આપણા આશા ના ના, પણ એવી ખોટી વાત શું કામ ભાઈ? મને તો પછી એવી આશા જ રાખવાની હોય તો અમેરિકન રાષ્ટ્રપતિ જ બનાવી દો ને, આઈનો મંત્રી શું કામ નાનો બનવું? આખી દુનિયામાં નો દેકારો કરું? મુખ્યમંત્રી નથી બનવું? અરે પણ અમેરિકાનો રાષ્ટ્રપતિ જ બની જાવ ને આખી દુનિયામાં દેકારો કરું. આપણે માનો કલ્પના જ કરવી છે, નાની શું કામ કરવી છે? ઓકે, તો અમેરિકાના રાષ્ટ્રપતિ નહીં બની શકો પણ મુખ્યમંત્રી બનવાનું સપનું ખરું? દુનિયામાં દરેક કલ્પના કરીએ ને, તમે કીધું કલ્પના નાની શું કામ કરી? કલ્પના મોળી શું કામ કરવી છે? તો એ જ કહું છું, ગુજરાતના મુખ્યમંત્રી બનવું છે. શું કામ ન બનવું હોય? હવે 8 પાસો મંત્રી બનીને બેઠા ને તમે ગ્રેજ્યુએટ માણસ આવા પ્રશ્ન પૂછો, અમારો હક નહીં કાંઈ? બોલો 8 પાસ માણસ છે, મેં ના પાડી, મેં ગોપાલભાઈ ના પાડી ના બનશે. પણ આ પ્રશ્ન હોવો જ ન જોઈએ. તમારે ઉલટાનું એમ કેવું છે ગોપાલભાઈ તમારી જેવો માણસ જ બનવો જોઈએ, એમ કેવું છે. એને બદલે તમે પૂછો બનશો એમ? ભાઈ ઓલા 8 પાસ છે, કાંઈ ખબર નથી પડતી, હું કામ ન બનીએ? ઓકે, તો મુખ્યમંત્રી બનીને શું કામ? આવો મોટો ભણેલો ગણેલો માણસ કાંઈક ખારા પદ ઉપર બેઠો હોય એમાં એ તો મુગટ ઉપર કલગી કહેવાય, મોરપીચ કહેવાય. મુગટ તો છે જ, સરકાર પોતે એક મુગટ છે, પણ મુગટ ઉપર મોરપીચ આવે તો વાંધો શું હોવો જોઈએ? હવે અત્યારે કાગડાનું પીછું ખોયું મુગટ. ઓકે, તમે મુખ્યમંત્રી બનો, ચલો હું તમને એવું કહું છું, ઈસુદાન ગઢવી મને એવું નહીં કે મારે બનવું હતું. એનો હક છે, એ બનશે, એ અમારા નેતા છે. તો બંનેમાંથી કોણ પહેલું બનશે? જેને જનતા પસંદ કરશે એ બનશે, સીધી સરળ વાત છે. પણ પાર્ટી નક્કી કરશે ને, જનતા કરી નક્કી કરશે? જનતા નક્કી કરે ને. નહીં. અમે હું ઈસુદાનભાઈ બે વિધાનસભાની ચૂંટણીમાં ઉભા રહ્યા, ધારાસભ્ય જ ન બન્યા મુખ્યમંત્રી ક્યાં? તો પહેલા ધારાસભ્ય જનતા, બંને જીતી ગયા, પછી તો પક્ષ નક્કી કરશે ને, સોરી ચૂંટાયેલા લોકો નક્કી કરશે, પ્રતિનિધિ નક્કી કરશે કે આ મુખ્યમંત્રી. તો તમારા બંનેમાંથી પહેલા મુખ્યમંત્રી કોણ બને? ઈસુદાનભાઈ. એમાં તમે બહુ ક્લિયર છો. અરે એમાં શું વાંધો છે? એ સિનિયર છે, એટલો એણે સંઘર્ષ કર્યો છે, એટલા બુદ્ધિવાળા વ્યક્તિ છે, હમ્બલ બેકગ્રાઉન્ડમાંથી આવે છે. મારા કરતાં ઘણી સારી જિંદગી છોડીને આવેલા. હું તો સરકારી મામૂલી નોકરી કરતો હતો, એ તો મીડિયામાં બહુ હાઈ પ્રોફાઇલ માણસ હતા. એણે એવી મોટી જિંદગી છોડીને અહીંયા આવ્યા છે. તો એવો માણસ ગુજરાતની સરકારમાં બેસે તો નાના માણસની પીડા સમજી શકે, તેમાં કંઈ ખોટું નથી. બને તો જનતાએ બનાવવા જોઈએ. એવા પણ વિસાવદરમાંથી જીતે ને એ મુખ્યમંત્રી બને છે, કેશુભાઈ બન્યા હતા. એ તો ભૂપેન્દ્ર પટેલ ક્યાં વિસાવદરમાં જ જીત્યા? તો એ બની ગયા ને, એને નહોતી ખબર. 230 નામ જાહેર થયું, 229 એ માથું ખંજવાળતા હતા કે આમાંથી કયો બનશે, તો એનું નામ આવ્યું. સ્વર્ગસ્થ વિજયભાઈનું નામ એવી રીતે આવેલું, એમને પોતાને નહોતી ખબર. આ બધું આમાં લોટરી સિસ્ટમ હાલે છે. એટલે કંઈ હું તમે ક્યાં નક્કી કરવાના છીએ? પણ ઈસુદાનભાઈ જેવો માણસ હોય કે બીજા જે કાંઈ સંનિષ્ઠ માણસ હોય એ બનવા જોઈએ. મિત્રો, હળવા મૂડમાં સવાલો થઈ શકે, કેટલીક વાતો જાણવી હતી, પણ મુખ્યમંત્રી સારા લોકો બનવા જોઈએ, કોઈ પણ પક્ષમાંથી હોય શકે.